જય દ્વારકાધીશ પરેશભાઈ. જય દ્વારકાધીશ. આપણે દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાંથી બોલીએ છીએ. આપણે વાતાવરણ આપણે જીરાને અનુકૂળ આવે એવું તો છે નહીં પરેશભાઈ. જીરા બગડે બહુ છે. હા, કેટલાક દિવસ આવું નવું હવામાન રહેશે, આવું હવામાન રહેશે તો લગભગ જીરા હવે હાથમાં નહીં આવે એવું લાગે. કેટલા દિવસ તમારે જીરું ઉભે એમ છે? જીરું હવે ખાલી 10 થી 15 10 દિવસ 12 દિવસ ઉભાડવાનું છે, પણ ઉગશે નહીં આ બધું. જો 11 તારીખથી પવનની ઝડપ વધવાની છે. આપણી ભાષામાં આપણે કહીએ ને બરડાઈ પવન કહેવાય, એ ખરાબ પવન હોય. તો દિવસમાં કલાક 2 કલાક આપણે એ પવન થાય છે તો બગડે છે એવું બધું. હા, એટલે હમણાં એ થોડુંક એ અસમંજસતા રહેવાની છે. હમણાં પવનમાં બહુ ફેરફાર નહીં થાય, ઝડપ વધશે પણ પવન તમારે ક્યારેક ક્યારેક તો એ બરડાઈ પવન જોવા મળશે. હા, બરડાઈ પવન ખાલી કલાક દિવસના રહીએ છે પરેશભાઈ, પણ તો જીરામાં અસર સારી એવી બતાવે. હા, 100% તમારી વાત સાચી છે. હાજી, એનો સામનો કરવો પડશે. પણ તમારે શું કરવાનું? 10 દિવસ ઉભે એમ છે. આપણે એવું હોય ને, ઘણી વખત તમારે જો કાંઈ ન હોય ને એમાં અત્યારે ફૂગ, તો પણ એમાં મેન્કોજેબ છાંટી દેવાનું. મેન્કોજેબ તમે છાંટો ને એટલે જીરુંને કડક કરી દે. એટલે એમાં પછી હવામાનની અસર થોડીક બીજા કરતા ઓછી થાય. એમ હાવ ન થાય એવું ન હોય, પણ થોડીક ઓછી થાય અસર. એમ મેન્કોજેબ છાંટેલું જે સારી કંપનીનું છાંટેલ છે, 4 દિવસ 5 દિવસ નથી થવા દેતા. પાછું મેન્કોજેબ સારી કંપનીનું મારેલું છે, પણ તો એમાં કઈ એમ થાય રિઝલ્ટ જ નથી મળતું ને એવું લાગે. હા, નહીં, રિઝલ્ટ મળશે પણ બીજા કરતા ઓછું રહે, પણ હાવ તમને 100% તો અટકશે જ નહીં. 100% નહીં મળે. એનું કારણ છે કે આ વર્ષે છે ને, તમે જોવા જાવ તો ચરબીનું પ્રમાણ દર વર્ષ કરતા વધારે છે. એનું 2-3 કારણ હતા. એક તો આ વર્ષે વરસાદ છેલ્લે આપણે દિવાળી પછી વરસાદ થયો. મગફળીમાં ફૂગનું પ્રમાણ હતું, એસ્પરજીલનાઇઝર કહેવાય, જે કાળી ફૂગ છે મગફળીમાં. એના જે સ્પોર હતા ને એ જમીનમાં પડેલા હતા. અને પાછું ભેજ આ વર્ષે વધારે રહ્યું, એટલે એને કારણે પછી આપણે આ વર્ષે થોડુંક કાળી ચરબીનું પ્રમાણ વધારે રહ્યું છે. આ કાળી ચરબી એટલે એક પ્રકારે અલ્ટરનેરિયા બ્લાઇટ કહેવાય એને. અમારે આ જિલ્લામાં તો બહુ એટલે બહુ બગાડ આવવા માંડ્યો છે. આ બધામાં આખા ગુજરાતમાં આ તમે જે કહો ને બગાડ, તમારા જિલ્લામાં નહીં, આખા ગુજરાતમાં છે અત્યારે. બરાબર. અને હમણાં હવામાન પછી આવું જ રહેવાનું છે. અને 100% રિઝલ્ટ એમાં કોઈ પણ દવાનું 100% રિઝલ્ટ નહીં મળે. એમાં 100% નહીં મળે એવું. કોઈ દવાનું નહીં મળે એમાં. એનું કારણ છે કે હવામાન છે એ કુદરતી વસ્તુ છે. જે વસ્તુ કુદરતી થતી હોય ને માત્ર કઈ કોઈ એવી દવા નથી કે તમે દવાથી હવામાનની સામે લડી શકો. હવે મગ વાવવા હોય તો હવે તો આ વાતાવરણ તપ પડે હારા મજાના, તો હવે તો વાંધો નથી ને મગ વાવવામાં? ના, હવે વાંધો નથી, વાવી શકાય. ઓકે.